ડિંડોલીમાં નજીવી બાબતે પ્લાસ્ટિકના વેપારીની ચપ્પુના ઘા મારી નિર્મમ હત્યા કરનારા 4માંથી 3 આરોપીને ડિંડોલી પોલીસે ઝડપી પાડી ત્વરિત કાર્યવાહી કરતા લોકોમાં હાશકારો થવા પામ્યો છે। સુરત શહેરના ડિંડોલીમાં પ્લાસ્ટિકના વેપારી ઝાકીર પઠાણી દારૂના બુટલેગરો દ્વારા ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ હતી, જેના કારણે આ વિસ્તારમાં પોલીસ કામગીરી સામે અનેકો સવાલો ઊભા થવા પામ્યા હતા। ત્યારે ડિંડોલી પોલીસે તરત જ કામગીરી સંભાળી હત્યા કરી ભાગી છૂટેલા 4માંથી 3 આરોપી પ્રીતમ રામનારાયણ શર્મા, શુભમ બાબુ મરાઠી, કિરણ ઉર્ફે ચેતન બાવીસકર મરાઠીને ઝડપી પાડ્યા છે। જ્યારે ચોથો આરોપી પોલીસ પકડથી ભાગતો ફરે છે તે અંકિત દિનકર પાટીલને પકડવા માટેના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે આ બાબતે પત્રકાર પરિષદનું આયોજન ડિંડોલી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યું હતું, જેમાં એસીપીએ વધુ માહિતી મીડિયાને આપી હતી। જાબીર ખાન પઠાણ અને એના પુત્રો અને એના જે બીજા મિત્રો હતા, એના પુત્રોના મિત્રો હતા, એમની ઉપર ચાકુ અને પ્લાસ્ટિકના દંડાથી હુમલો કર્યો। એમાં જે પ્રીતમ રામનારાયણ શર્મા જે છે એની પાસેના ચાકુથી આ ઝાકીર ખાનના સાથળના ભાગે ઈજા કરેલી હતી અને એમાં વધારે બ્લીડિંગ થતાં એમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલેલા હતા અને એમનું સારવાર દરમિયાન એમનું અવસાન થયેલું છે। આ 4 આરોપીઓ પૈકી પ્રીતમ રામનારાયણ શર્મા અને શુભમ બાલકૃષ્ણ મરાઠી એ બંને તપાસના કામે અત્યારે એમની પૂછપરછ ચાલુ રહી છે, એમને ડિટેન કરવામાં આવેલા છે। અને એના સિવાય ત્રીજો જે આરોપી છે કિરણ ઉર્ફે ચેતન બાવીસકર, એને આ મારામારીમાં એને પણ ઈજા થયેલી છે, કારણ કે સામા પક્ષવાળા જોડે જે માથાકૂટ થઈ, મારામારી થઈ, એમાં એમને પણ ઈજા થયેલી છે। તો એમને અત્યારે હાલ સારવાર હેઠળ એપલ હોસ્પિટલમાં રાખેલા છે, એમાં ત્યાં જાપ્તો પણ રાખવામાં આવેલો છે, એટલે એમને પણ ત્યાંથી રજા આપેથી પછી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। આ ગુનામાં જે ચોથો આરોપી છે અંકિત દિનકર પાટીલ, એ એની ધરપકડ ટાળવા અત્યારે નાસ્તો ફરે છે, એટલે કે ફરાર છે। એની શોધખોળ કરવા અને એને પકડવા માટે પણ ફિલ્ડમાં ટીમ કાર્યરત છે। ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા પ્લાસ્ટિકના વેપારીની હત્યાના 4માંથી 3 આરોપીઓને પોલીસે ઝડપી પાડી સળિયા ગણતા કરી દીધા છે, જ્યારે ભાગતા ફરતા વધુ એકને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।